પહલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકના સફાયા માટે મોટું એક્શન હાથ ધરાયું. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી રેકોર્ડ ધરાવતા 1500 જેટલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સને શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરાયેલા લોકો સામે આ પહેલા કોઈને કોઈ ઘટના સાથે જોડાયેલા કેસ દાખલ થયેલા છે. હુમલા બાદથી કાશ્મીર ખીણ વિસ્તારમાં સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે. પહલગામ આતંકી હુમલાના હતભાગીની અંતિમ યાત્રા નીકળી. ભાવનગરમાં યતીશ પરમાર, સ્મિત પરમારને અંતિમ વિદાય. મૃતક યતીશ પરમાર, સ્મિત પરમારને સીએમએ શ્રદ્ધાંજલિ આપી. મૃતકના પરિવારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંત્વના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અંતિમ યાત્રામાં સામેલ થયા. તો ભાવનગરમાં અંતિમ યાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને અંતિમ વિદાય વખતે હિબકે ચડી હતી ભાવનગરની જનતા. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, 3 ગુજરાતીઓના મોત થયા હતા, જેમાં ભાવનગરના પિતા પુત્રનું મોત થયું હતું. તો સ્મિતનું સ્વપ્ન પણ અધૂરું રહ્યું હતું. તેના મિત્રોએ આ વાત પણ કહી હતી. જોકે તેના પરિજનો દ્વારા ભૂપેન્દ્ર પટેલ સાથે આતંકવાદી હુમલાના નજરે જોનાર પ્રદર્શની છે કે જે સ્મિતની સાથે તેમનો મિત્ર હતો, તે અત્યારે આપણી સાથે વાત કરવા જોડ્યા છે. સાર્થક નામ છે કે જેણે મુખ્યમંત્રીને પણ આખી હકીકત છે તે ઘટના કઈ પ્રકારની હતી તે તેણે વર્ણવી છે. આપણે સીધા તેની સાથે વાત કરશું. સાર્થક, કેટલા દિવસથી તમે બંને સાથે હતા? શું આખો પ્રવાસ, તમારો પહેલો પ્રવાસ ક્યાંથી ક્યાં ગયા? અમારે કટરા હતો પહેલો પ્રવાસ ને એક રાત રોકાઈને અમે બીજા દિવસે શ્રીનગર જવાના હતા. અને શ્રીનગર જઈને મોરારી બાપુની કથામાં જવાના હતા. ને મોરારી બાપુની કથા બાદ અમારે ફરવા જવું હોય તો ફરવા જઈએ હતા. એટલે 2 દિવસ કથામાં ફર્યા, કથામાં રહ્યા. ત્રીજા દિવસે અમે ઓલાપને ગયા. હા, ત્યાં ગયા. અમે બધા 20 જણા હતા આરવાર. અમારે 20ની ટીમ હતી આખી. ને અમે ત્યાં જઈને ઘોડા બધું બંધાવીને અમે ઉપર ચડ્યા. અને ચડીને અમારા 2 દાદા ટિકિટ લઈને અંદર વયા ગયા હતા અને અમારી બધા બાકી હતી. અમારી બધી ટિકિટ લઈને અમે અંદર ગયા. બધાને તરસ લાગી હતી એટલે પાણીની બોટલ હું અને મારો ભાઈ સ્મિત એની હાર પાણી લેવા ગયો અને ઘડીક 2-3 મિનિટ ફોટા પાડ્યા એના ને મારા પાડ્યા. એટલે તરત 2-3 મિનિટમાં તો ગોળીઓનું ફાયરિંગ થયું. બે ગોળીઓનું ફાયરિંગ થયું. પછી ઘડીક રૂકી ગયું અને પછી બધા ઉપર વાગવા માંડી. એટલે બધા 2 વાર ફાયરિંગ થયું એટલે બધા બી ગયા અને ભાગવા માંડ્યા. ભાગીને એમાં હું હતો ભાગવામાં ને મારો ભાઈ હતો ભાગવામાં. પણ એના પપ્પાને પહેલા ગોળી વાગી ગયા એટલે એ ત્યાં ઊભો રહી ગયો ને બધા ભાગી ગયા. ને હું થોડોક 10 ફૂટ દૂર હતો ને બીજી વાર મેં વાહે ફરીને જોયું એટલે આતંકવાદી એની બાજુમાં જ આવી ગયો હતો અને એને કંઈક પૂછતો હશે અને પછી સીધી ગોળી મારી દીધી. એ મારા ભાઈએ કીધું ઊભા રહ્યો એમ હાથ ઊંચા કર્યા તોય તે એને મારીને વયો ગયો. ને હું ને મારા ફઈ પછી બહારથી આવ્યા અંદર ગાઉનમાં ને હું અંદર જ હતો. મારા ફઈ આવ્યા ને મારો ભાઈ સ્મિતને મેં દહડીને મેન ગેટે લઈ ગયો. ને પછી ઘડીક રહ્યા પછી મને હાલાત ઠીક ન લાગી એટલે મેં મારા ફઈને ના પડતા તોય પણ મેં નીચે લાવ્યો ને અડધે સુધી ચલાવીને લાવ્યો. ચાલતા ન હતા તોય પણ ને અડધેથી ગોળીઓ જે ફૂટતી હતી પાણી પીલા પાણીની કાંક, જ્યારે આમ ગોળીઓ ફૂટતી હતી, જ્યારે આખું ફાયરિંગ થતું ત્યારે કેવી ભાગાભાગી હતી? બહુ 200-300 જણા હતા એટલે બહુ ભાગાભાગી હતી. કેટલી ગોળીઓ, આમ અવાજ કેવા થતા? ફટાકડા લવિંગિયા કેમ ફૂટતા હોય એવા ફટાકડા એવો અવાજ આવતો હતો એટલે અમને એવું ન થયું ભાગવાનું. પછી બધાને વાગવા માંડી ને પછી ઓરા આવ્યા ને પછી ભાગવા માંડ્યા બધા. કેટલાક જણા આમ ફાયરિંગ કરતા હતા અલગ અલગ જગ્યાએથી? આમ ફરતે અમારા આખું ગ્રાઉન્ડ હતું એટલે ફરતે કરતા હતા. ચારે બાજુ ફાયરિંગ? ચારે બાજુ. ઈ તો નથી ખબર, મેં એકને જ જોયો છે. એ દેખાવે કેવો હતો? તમે જેને દાઢી વાળો ધોળો ને દાઢી વાળો. પછી તમે શું કર્યું બચવા માટે? તમે જે
મારા ફઈને લઈને નીચે વયો ગયો, એટલે હાવ નીચે મારા ફઈને પછી ઘોડામાં બેહાડા, હાલી શકતા નહોતા, એટલે ઘોડામાં બેહાડીને હાવ નીચે પગ્યો. એટલે અડધે આર્મી મળી, આર્મીને કીધું એટલે એ તરત ચડી ગઈ ને મારા દાદા, બધી આર્મી એક હારવાર હાલતી હતી, પણ મારા દાદાએ કીધું કે બધી કોરથી ફાયરિંગ થશે, એટલે બધી આર્મી છૂટી પડી ગઈ. પછી તમે કઈ બાજુ ગયા પાલના? એ લોકો કઈ બાજુ ભાઈ? કોણ? આ ફાયરિંગ કરતા હતા તમે જે? હાવ વયા ગયા, બરફનો ડુંગરો હતો ને ઈ કોર. હા. પછી તમે ત્યાં શું જોયું? આમ નીચે પડેલા કેટલાક લોકો આમ હતા? પડેલા જે લોકો પડેલા હશે ને, કાંઈક ભાગા ભાગી થઈ ગઈ હતી. બહુ વાગેલું હતું, બધાના પરિવારમાં વાગેલું હતું. એટલે આજે તમે તમારો મિત્ર ખોયો, શું કહેશો કે તમે નજરે જોયું એને ગોળીઓમાં? એમ તો સારું જ કહેવાય, ભારત માતા માટે શહીદ છો એ સારું જ કહેવાય ને, આમ નો સારું કહેવાય અમારી માટે. તમારે તમારા મિત્રને મિલિટરીમાં જવું હતું, દેશની સેવા કરવી તેવી વાત. હા, એને પોલીસમાં ને મિલિટરીમાં એમાં જવું હતું, અને પહેલેથી એનસીસી નો ઓલું હતું શોખ, એટલે એ એનસીસીમાં ગયેલો હતો મહિનો, એ કોર્સે કરેલો છે મિલિટરીમાં જવા માટે. હા, એ હજી 11મું ભણે છે. તો તો તમે હવે મિત્રને ખોયો છે, કારણ કે તમે તેની સાથે હતા, એટલે હજી ફરવાનું પણ બાકી હતું. શું હજી તો અમારે વૈષ્ણોદેવી, કટરા, બધી જગ્યાએ ફરતા ફરતા અમારે 15-20 દિવસનો પ્રોગ્રામ હતો, ને અમે પછી આ પ્રોગ્રામ પૂરો થાય એટલે તરત હરિદ્વારે જવાના હતા. એ તો એમનો મિત્ર છે ખાસ, જે અત્યારે કહી શકાય કે પાલિતાણા સાંદીપની વ્યક્તિ છે, તે હાલ જે સ્મિતની સાથે હતો તેમનો મિત્ર હતો ને તેણે પ્રતિદર્શી છે કે જેણે આખી ઘટના છે તે ગુજરાત ફર્સ્ટ સાથે વર્ણવી હતી. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.